स्टैंडर्ड 4 सब्जेक्ट हिंदी चैप्टर 7 दान का हिसाब दान का हिसाब એની અંદર આપણે છે શબ્દાર્થ શબ્દાર્થ એટલે કે એ શબ્દનો શું મતલબ છે એ આપણે સમજાવવાનો છે એને કહેવાય છે શબ્દાર્થ તો પહેલો શબ્દાર્થ છે આને કહેવાય છે શબ્દાર્થ એ आदेश तो आदेश किसको कहते हैं आदेश तो आदेश એટલે કે હુકમ आदेश એટલે હુકમ फालतू बात એના પછી છે फालतू बात એટલે એને શું કહેવાશે બકવાસ શું કહેવાશે બકવાસ फर्ज फ ज અને ઉપર अर्धचंद्राकार फर्ज तो उसको क्या कहते हैं कर्तव्य उसके बाद है कंगाल होना तो कंगाल होना किसे कहते हैं दिवालिया શું કહેવાય છે દિવાલિયા बिना कुछ बोले बिना कुछ बोले એટલે ચૂપચાપ કશું પણ બોલ્યા વગર बिना कुछ बोले का मतलब क्या होता है ચૂપચાપ અને ગુજરાતીમાં શું કહેવાશે કશું પણ કીધા વગર ધરતીકંપ એટલે ધરતીકંપ કોને કહેવાય भूकंप उसको हिंदी में भूकंप भी बोलते हैं धरतीकंप को उसके बाद हमको देखना है विलोम शब्द विलोम शब्द એટલે हिंदी में उसको विलोम शब्द बोलते हैं और गुजराती में આપણે કહેવાય विरोधी शब्द છે तो એવી રીતે इसको हिंदी में है ये लाभ ओके तो लाभ का विलोम क्या होता है हानि तो विरोधी शब्द है तो उसमें क्या पाड़ने की होती है यहाँ पे क्रॉस लाइन पाड़ने की होती है એટલે કે ચોકડી કરવાની હોય છે એના પછી છે ગરીબ તો એનો વિરોધી છે અમીર બરાબર એની પછી છે આશા તો આશાના વિરોધી વિલોમ શું છે નિરાશા રાજા રાજા એટલે ઘણા બધા પૈસા હોય ને રાજા કહીએ તો એનો વિરોધી શું કહેવાય રંક રંક એટલે કે એક બી પૈસા જેની પાસે હોય ને એ ભિખારી હોય ને રંક કહેવાય એના પછી હસના હા 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 હસના તો હસનાનો વિરોધી શું થાય વિલોમ શું થઈ શકે રોના તો આપણે ફરતી એકવાર જોઈ લઈએ કયા કયા છે તો લાભ તો એનો વિરોધી છે હાનિ ગરીબ છે તો અમીર આશા છે તો નિરાશા રાજા છે તો રંક અને હસના છે તો રોના આનું ઊંધું પણ પૂછી શકે કે ભાઈ રોના તો રોનાનો વિલોમ શું થશે હસના રંક હશે તો શું કહેવાશે રાજા નિરાશા હશે તો શું આવશે આશા હાનિ હશે તો શું આવશે લાભ અને અમીર હશે તો શું આવશે ગરીબ ઓકે આને યાદ રાખી લેવાનું એના પછી છે પર્યાયવાચી શબ્દ પર્યાયવાચી એટલે કે તેના જેવા જ શબ્દ જોવા મળે એને પર્યાયવાચી કહેવાય તો પહેલું છે રાજા તો કોણ છે નરેશ નરેશ એટલે કે એને રાજા પણ કહેવાય પ્રયત્ન પ્રયત્ન એટલે કોઈ કામ કરી રહ્યા છે આપણે ટ્રાય કરીએ છીએ હે ને તો એને શું કહેવાય પ્રયત્નને શું કહેવાય છે કોશિશ શું કહેવાય છે કોશિશ એના પછી છે હસ્ત હસ્ત એટલે એનો બીજો અર્થ છે આપણો हाथ बराबर एना पछी छे सन्यासी तो सन्यासी को क्या बोलते हैं संत भी बोलते हैं तो फिर से एक बार देख लेते हैं हम क्या क्या है राजा तो नरेश प्रयत्न तो कोशिश हस्त तो हाथ सन्यासी तो संत आ पर्यायवाची शब्द है पर्यायवाची शब्द एटले शुं के एना एनो मतलब है एना जेवा ज बीजो शब्द होय एने पर्यायवाची कहेवाय बराबर હવે છે किसने किसको कहा किसने किसको कहा तो फर्स्ट नंबर में है मैं अधिक धन का क्या करूँगा मैं अधिक धन का क्या करूँगा तो आओ कौन बोले छे तो यह वाक्य सन्यासी ने राजा से कहा यह वाक्य सन्यासी ने राजा से कहा કેવું પૂછ્યું કે મેં અધિક ધન કા ક્યાં કरूँगा તો આ કોણ બોલ્યું તો સન્યાસી બોલે છે અને કોને કહે છે રાજાને કહે છે કે આવું હું વધારે પૈસાનું શું કરીશ એના પછી છે બીજા નંબરનું છે યહ તો
भगवान की मार है, इसमें मेरा कोई हाथ नहीं है। यह तो भगवान की मार है, इसमें मेरा कोई हाथ नहीं है। तो यह वाक्य राजा ने अकाल पीड़ित लोगों से कहा। तो यह वाक्य राजा ने अकाल पीड़ित लोगों से कहा। याद રાખવું પડશે કે આવું કોણ બોલ્યું હતું. थर्ड नंबर में જોઈએ આપણે भगवान की कृपा से लाखों रुपए राजकोष में मौजूद है, जैसे धन का सागर हो। भगवान की दया से लाखों रुपये राजकोष में मौजूद है, जैसे धन का सागर हो। यह वाक्य एक व्यक्ति ने राजा से कहा। यह वाक्य एक व्यक्ति ने राजा से कहा। तो कौन बोल्યું? एक व्यक्ति बोल्યો. કોને કીધું? રાજાને કહ્યું. 4 નંબરનું છે दाता कर्ण बड़ी दूर से आपकी प्रसिद्धि सुनकर आया हूँ। तो यह वाक्य सन्यासी ने राजा से कहा। यह वाक्य सन्यासी ने राजा से कहा। વાક્ય પ્રયોગ એટલે કે શું? કે એને વાક્ય બનાવવાનું, જે છે શબ્દ આપ્યો છે એના પરથી શું બનાવવાનું છે? વાક્ય. તો પહેલું છે જલ. જલ એટલે કે પાણી. જલ ही जीवन है અને પછી લીટી ઊભી રહી. सहायता. सहायता हमें ज़रूरतमंदों की सहायता करनी चाहिए. हमें ज़रूरतमंदों की सहायता करनी चाहिए. એટલે આવો શબ્દ આપ્યો છે એના પરથી વાક્ય બનાવવાનું છે. अकाल वर्षा न होने के कारण इस साल महाराष्ट्र में अकाल पड़ गया. वर्षा न होने के कारण महाराष्ट्र में अकाल पड़ गया. एना पछी छे राजा. राजा बहुत ही कंजूस था. राजा बहुत ही कंजूस था. तो આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. એના પછી છે એફ. શું છે એમાં? સહી શબ્દ પર ઘેરા લગાએ. સહી શબ્દ પર ઘેરા લગાએ એટલે કે ઘાટા અક્ષર લખવાનું છે. તો આ રૂપ એ, તો રૂપે સાચું છે. આ રૂપે લખ્યું છે કેવું છે? ખોટું છે. ખર્ચ, તો ખ અને અર્ધચંદ્રાકાર છે, સાચું છે. પણ આ ખરચ આ લખ્યું છે કેવું છે? ખોટું છે. સજ્જન ક્યાં કહેते हैं? हिंदी में कैसे लिखते हैं? तो स પછી એક જ અડધો, બીજો જ આખો અને ન, સજ્જ ન. પણ આ રીતે લખેલું કેવું છે? ખોટું છે. પીડિતમાં પહેલાં રસવઈ દીર્ઘઈ છે, પછી ડીમાં રસવઈ છે અને ત, પીડિત. બંને આગળ પાછળ, પહેલાં ડીમાં પીમાં પાછળ આવે છે, ડીમાં આગળ આવે છે અને પછી ત. આ રીતે લખેલું છે કેવું છે? ખોટું છે. એના પછી છે જીવ. મંદ શબ્દ જોડકર શબ્દ બનાવીએ. તો મંદ શબ્દ જોડકર એટલે કે પાછળ શું જ લગાવવાનું છે? મંદ. તો જરૂરત, જરૂરત એની પાછળ વત્તા મંદ કરવાનું છે. તો સહેલું છે. તો એને શું કહેવાય છે? આ જરૂરત લખ્યું છે વત્તા મંદ, તો જરૂરત અને મંદ, જરૂરતમંદ. બરાબર. છેલ્લે ટેલ જોડી દેવાનું. અકલ, અકલ, ક અર્ધો છે તો અકલ એમ કહેવાય અને વત્તા મંદ. તો અકલમંદ, અકલમંદ. અહીંયા ક અડધો હતો પણ અહીંયા કેવો થઈ ગયો છે? આખો થઈ ગયો છે. અકલમંદ. ખ અડધો, પછી વાહિશ, ખ્વાહિશ વત્તા મંદ. તો ખ્વાહિશ વત્તા મંદ તો શું આવશે? ખ અને વ, ખ્વાહિશ મંદ, ખ્વાહિશ મંદ. તો આવી રીતે સહેલું છે. એની પાછળ જોડી દેવાનું છે ખ્વાહિશ મંદ.
હવે આપણે વાત કરીએ વિરોધી શબ્દની. તો વિરોધી શબ્દ એટલે કે એકબીજાના ઊંધા હોય છે. તો લાભ તો શું આવશે? હાનિ. આશા તો નિરાશા. હસના તો રોના. અને ગરીબ તો શું આવશે? અમીર. અને રાજા તો શું આવી જશે? રંગ. આ તો એકવાર આવી ગયું છે એવું લાગી રહ્યું છે. એક શબ્દ में जवाब लिखिए. आंसर છે એક જ શબ્દમાં જવાબ લખવાનો છે કે राजा का स्वभाव कैसा था. तो राजा का स्वभाव कैसा था? तो राजा का स्वभाव था कंजूस. कने माथे मींडू, जने रसवौ અને સ. कंजूस. बीजो प्रश्न છે लोगों ने राजा से कितने रुपये मांगे. लोगों ने राजा से कितने रुपये मांगे? तो कितना आवશે? 10,000. 10,000. पहले दिन सन्यासी ने राजा से कितने रुपये मांगे. पहले दिन सन्यासी ने राजा से कितने रुपये मांगे? तो एमा आयु 1 रुपया. 1 रुपया. 4 नंबर. कर्ण कौन थे? कर्ण कौन थे? तो कुंती के सबसे बड़े पुत्र एक महान दानी. बराबर. कुंती के कर्ण कौन थे? तो कुंती के सबसे बड़े पुत्र और महादानी थे. एक बार राज्य में क्या पड़ा था? एक बार राज्य में क्या पड़ा था? तो એનો આન્સર આવશે અકાલ. ઓકે, ફિનિશ.